Hello students, we are discussing the vocabulary section of Unit 2, Standard 12, page number 19. V3, vocabulary number 3, fill in the blanks with proper words from those given in the brackets. Bracket માં છે રિવાઇટેડ ગ્રીન સ્પ્લેશ હેલ્બેન્ડ નિકલ એક્સ્ટ્રાવેગન્સ ડિસન સ્નગલિંગ. First blank, Aditya is stubbornly determined to achieve his goal. He is answered as hell-bent on fulfilling his dream. Sonali drew close to her mother to receive comfort and affection. She was snuggling. ચીડકીને બેસવું, સૂઈ રહેવું. Third, Ria gave a coin of 5 cents to her friend. The coin was a nickel. 5 cents નો સિક્કો, nickel. The Alice cartoon could not display the things much prominently. They could not create a splash. मतलब बेकरिंग न्यूज महत्वना न्यूज न बन्या. Everyone firmly fixed eyes on the trick that the magicians were performing on the stage. Their eyes were riveted, सम्मोहित करવું, on the magician. The children smiled broadly when they were given ice cream. They grinned at the sight of the ice cream. ઠીક છે. V4 રેડીમેડ કરાવીશ ને તમે તમારું થિંકિંગ બંધ કરશો. અમુક કરાવું છું, અમુક તમારા પર થોડુંક મથો, કારણ કે જાતની મહેનતથી જે કરશો યાદ રહી જશે. આમાં ગોખવું પડશે, આઉટ ટુ ક્રેમ અધરવાઇઝ. કેટલી બધી વોકેબલરી ક્રેમિંગથી નહીં આવડે, તમે એને ડે ટુ ડે ડેલી યુઝમાં લેશો ને ઓટોમેટિક આવડી જશે. ને એ આ વોકેબલરી એક્સરસાઇઝનો પર્પઝ જ છે કે તમે ઉપયોગ કરતા શીખી જાઓ. એ તો ડિક્શનરી ગોખવાથી સ્પેલિંગ યાદ નથી રહેતા. નેવર ક્રેમ ધ સ્પેલિંગ. ટ્રાય ટુ યુઝ ધ સ્પેલિંગ ઇન યોર સેન્ટેન્સીસ. ઓટોમેટિકલી યુ વિલ બી એબલ ટુ યુઝ ધ સ્પેલિંગ કરેક્ટલી એટ રાઇટ ટાઈમ એટ પ્રોપર પ્લેસ ઓલ્સો. V4, સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ યુઝ ઇટ એટ ધ પ્રોપર પ્લેસ. એક્ઝામ્પલ તમે વાંચી લેજો. ફર્સ્ટ સેન્ટેન્સ, આફ્ટર સ્કૂલ સમ સ્ટુડન્ટ્સ ઓલવેઝ અરાઉન્ડ ધ બિલ્ડિંગ ટુ ટોક ધેર ફ્રેન્ડ્સ. લિંગર અને સ્પ્લેશ, લિંગર ટકી રહેવું પાછળ, સ્પ્લેશ મહત્વના સમાચાર. શું થશે? આફ્ટર સ્કૂલ સમ સ્ટુડન્ટ ઓલવેઝ લિંગર અરાઉન્ડ ધ બિલ્ડિંગ. સ્કૂલ છૂટ્યા પછી પણ ઘણા 10 મિનિટ 15 મિનિટ સત્સંગ કરતા ફ્રેન્ડ સાથે. હી શોઝ ગ્રેટ ફોર હિઝ વર્ક, ગ્રીન અને એન્થ્યુઝિયાઝમ. ખ્યાલ આવે છે ને? ટ્રાય કરો. થર્ડ, ટોમ વોન લોટરી બટ વેન્ટ અ યર લેટર, બેન્કરપ્ટ ઇન્ડસ્ટ્રીયસ. ટોમ વોન ધ લોટરી, લોટરી લાગી, બટ વેન્ટ અ બેન્કરપ્ટ, દેવાદાર થઈ ગયો, અ યર લેટર. ટોમ્સ કેટ અગેન્સ્ટ હર લેગ, સ્નગલ અને ક્રેન્ક. મેં ઉપર સ્નગલ ચીટકીને બેસો તો ટોમ્સ કેટ સ્નગલ અગેન્સ્ટ હિઝ લેગ, એના પગને ચીટકીને એની કેટ બેઠી છે ટોમની. ધ પ્લે વોઝ અ ટોટલ એન્ડ વોઝ શટ ડાઉન આફ્ટર 3 days. ડિસન્ટ અને ફ્લોપ. ધ પ્લે વોઝ ટોટલ ફ્લોપ એન્ડ વોઝ શટ ડાઉન આફ્ટર 3 days. પ્લે એટલે નાટક. શી એટ મી વેન શી કેમ ઇન ધ રૂમ, ગ્રીન અને રિવાઇટેડ. યુઝ કરો. ઓકે. V7 કોશિશ કરજો. વેર ડુ વી ફાઇન્ડ થિંગ્સ લાઇક સ્વોર્ડ, ડ્રેગર એન્ડ સ્પીયર. આ બધું ક્યાં જોવા મળે તમને? બેટલ ફિલ્ડ, યુદ્ધના મેદાનમાં. હાઉ ડઝ અ ટીચર ફીલ? જો તમને શબ્દોનો ઉપયોગ ખ્યાલ આવશે, કયો શબ્દ પ્રોપર કઈ વપરાય. હાઉ ડઝ અ ટીચર ફીલ વેન હિઝ સ્ટુડન્ટ્સ વિન પ્રાઇઝ? પોતાનો સ્ટુડન્ટ પ્રાઇઝ મળે તો ટીચરને કેવું ફીલ થાય? પ્રાઉડ, ગર્વ થાય, છાતી ગર્વથી ફૂલે. Why does Rohan behave disrespectfully with his elders? કેમ એ ડિસરિસ્પેક્ટફુલ પોતાના વડીલ સાથે બિહેવ કરે છે? થિંક ઓવર ઇટ. When can you concentrate and meditate properly? તમે ક્યારે કન્સન્ટ્રેટ એન્ડ મેડિટેટ કરી શકો પ્રોપરલી? શાંત
એકદમ શાંતિ હોય ત્યારે, બાજુમાં ઝીગઝેગ મ્યુઝિક વાગતું હોય, ટ્રાફિકનો અવાજ આવતો હોય, ઘરમાં મહેમાન આવે, ધ્યાન કરી શકો, નથી કરી શકતા. કોશિશ કરજો, આગળના સેન્ટેન્સ તમને આવડશે. યુ કેન ડુ ઇટ. પેજ નંબર 20 પર જો ફંક્શન શોઈંગ રિઝલ્ટ. મેં યુનિટ 1માં એનું રિવિઝન તો કરાવ્યું છે, ફરીથી લઈએ. પોઈન્ટ આવ્યો છે તો શોઈંગ રિઝલ્ટમાં બે શબ્દો છે, નંબર 1 2 TOO2 અને સેકન્ડ નંબરમાં ઇનફ ENOUGH. 2 સેન્ટેન્સ નેગેટિવ બનાવે છે, ઇનફ સેન્ટેન્સ પોઝિટિવ બનાવે છે. આ બંને આઈડિયા આવે છે, યુઝ ટુ અને યુઝ ઇનફ, રિમૂવ ટુ અને રિમૂવ ઇનફ. બરાબર. યુઝ ટુ તો લખી રાખો, વાક્યમાં વિશેષણ કે ક્રિયા વિશેષણ પહેલાં તો મૂકવું અને વિશેષણ ક્રિયા વિશેષણ પછી ઇન્ફિનિટી મૂકવું. હવે ઇન્ફિનિટીવ શું એક ક્વેશ્ચન થાય? ઇન્ફિનિટિવ એટલે કે ક્રિયાપદનું ટુ વાળવું, TO2 લગાવો, ઇન્ફિનિટિવ કહેવાશે. બરાબર. એક્ઝામ્પલ, અરુણિમા વોઝ બ્રેવ, ફૂલ પોઈન્ટ, શી કુડ ફાઇટ વિથ ધ ટક્સ. અરુણિમા હિંમતવાન હતી, તેથી લડી શકી. સોરી, નેગેટિવમાં જવાનું છે. સોરી, આઈ હેવ ડન અ ગ્રેટ મિસ્ટેક, પ્લીઝ. એ ઇનફમાં વપરાશે. આમાં જઈએ તો શી વોઝ સિક, સિક એટલે બીમાર. શી વોઝ સિક, ફૂલ પોઈન્ટ. શી કુડ નોટ વર્ક, એ કામ કરી શકશે નહીં. સમજો, શી વોઝ સિક, ફૂલ પોઈન્ટ, શી કુડ નોટ વર્ક. તો શી વોઝ, રૂલ જો ક્યાં આવશે? TOO2 વિશેષણ પહેલા. શી વોઝ ટુ સિક, શી વોઝ ટુ સિક, વધારે પડતી બીમાર છે. વાય? ટુ વર્ક. શી વોઝ ટુ સિક ટુ વર્ક. થયું વિશેષણ પહેલાં TOO2 અને વિશેષણ પછી TO2 ટુ વર્કમાં. તે કામ પ્રમાણે વધારે પડતી બીમાર છે. સેકન્ડ સેન્ટેન્સ કરતાં બદલું છું. ધ પોએમ ઇઝ વેરી લોંગ, ધ પોએમ ઇઝ વેરી લોંગ, I cannot remember it. The poem is too long to remember. આ ખ્યાલ આવ્યો ને તમને? The poem is too long to remember. આટલું પહેલાં ક્લિયર કરો. પણ બીજા વાક્યનો, બીજા સેન્ટેન્સનો કરતા સબ્જેક્ટ કોણ છે? I, એન આવવો જોઈએ. આવું બનશે, the poem is too long for me to remember. જો ધ્યાનથી, the poem is too long for me. I હોય તો for me, she હોય તો for her, they હોય તો for them, we હોય તો for us. ક્લિયર? અને નામ હોય હિરલ તો for હિરલ, રોહન તો for રોહન વગેરે. The poem is too long for me to remember. બરાબર. આ જ વસ્તુમાં હવે રિમૂવ ટુ. રિમૂવ ટુ માટે લખી રાખો વાક્ય રચના, સેન્ટેન્સ પેટર્ન્સ, ફોર્મ્યુલા. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ હોય તો લખવાનું, શોધવા નહીં બેસવાનું. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ પ્લસ સો પ્લસ એડજેક્ટિવ, એડવર્બ પ્લસ ધેટ પ્લસ સબ્જેક્ટ પ્લસ કેન સ્લેશ મે અંડરલાઇન વુડ સ્લેશ માઇટ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો પહેલું વાક્ય જુઓ, જેમાં આપણે ટુ આપ્યું. શું હતું? શી વોઝ ટુ સિક ટુ વર્ક. જ્યાં ટુ છે ને TOO, ત્યાં તમે સો આપો. શી વોઝ સો સિક ધેટ, શી વોઝ સો સિક ધેટ શી કેન નોટ વર્ક. સોરી, શી કુડ નોટ વર્ક. શી વોઝ સો સિક, આગળ વોઝ છે, પાછળ કુડ. અને જો ઈ છે શી ઇઝ સો સિક તો શી કેન નોટ વર્ક. બીજું વાક્ય ધ પોએમ. ધ પોએમ ઇઝ સો લોંગ ધેટ, ફોર મી નું આઈ. ધ પોએમ ઇઝ સો લોંગ ધેટ આઈ કેન નોટ રિમેમ્બર ઇટ. The poem is so long that I cannot remember it. ટુનો નિયમ પૂરો કરો. ઇનફનો નિયમ નેક્સ્ટ ટાઈમ લઈશું.